હેલો. હા, પરમાર સાહેબ બોલો છો? હા, બોલો. સાહેબ, રાજુભાઈ સોલંકી ભાવનગર થી બોલું છું, ગુજરાત બોલો. કોળી સમાજ પ્રમુખ. બોલો. સાહેબ, આની પહેલા તમારા હારે મારે વાત થઈ છે હમ કે ઓલા ભાઈ વીરજીભાઈ કરમસિંહભાઈ ઉકડિયા છે એને ત્યાં હમ પોલીસ અવારનવાર જઈને તમારા સ્ટાફના માણસો એને હેરાન કરે છે, દબાવે છે હેરાન ખોટી કરે એટલે રીતે. દબાવે, ખોટી રીતે ને હા ગુનો દાખલ થયો છે, હા, બરોબર પણ છે. શેનો ગુનો કયો હે ને? લેન્ડ શેનો ગ્રેબિંગ નો ગુનો? થયો છે. લેન્ડ ગ્રેબિંગ નો તો એને કઈ આપ્યું છે લેખિતમાં? હે હા, બધું લેખિતમાં આપ્યું જ છે એમને. આ તો લેખિતમાં કઈ વાંધો નહીં, એની ઉપર લેન્ડ ગ્રેબિંગ નો ગુનો દાખલ થયો હોય તો એને હા, કોઈ જમીન પચાવી નથી પાડી. પણ બીજું સાહેબ, મારે તમને ઈ કહેવાનું કે એના અને એ તો પરિવાર, હવે સાંભળો, પેલા સાંભળો, કોર્ટનો મારી પ્રશ્ન વાત આવી પૂરી ગયો છે. સાંભળી બોલો. લ્યો સાહેબ. હા, બોલો. એના પરિવારને તમારા સ્ટાફના લોકો હેરાન ન કરે એવું તમારા સ્ટાફને કહી દેજો. ઘરમાંથી મોબાઈલ લઈ લે છે, ગાળો પૂછવા તો આપે જાય છે, ને. ધમકીઓ કોઈ આપે ગાળો છે. નથી, ગાળો કોઈ બોલતા નથી. એ પૂછે એલસીબી તો ખરા, પોલીસ તપાસ ગઈ હતી, તમારી હારે વાત થઈ હતી, પછી તપાસ તમે કરવા માટે જાય તો એલસીબી ખરા ને. પોલીસ, પણ ભલે જાય, તપાસ હા કરીને આરોપીને પકડી લ્યો ને તમે. હા, તો એના તમે માટે એના જ જાય છે. પરિવારને શું લેવા હેરાન કરો છો ભાઈ? હા, તો એના પરિવાર એ તો એના થોડા ઘરે જ હોય ગુનેગાર ને. છે. ગુનેગાર છે કે નહીં, મારી વાત સાંભળો. એ ઘર એનું છે તો એના ઘરે આવે જાય તો એના ઘરે તપાસ થાય ને, પણ બીજે ક્યાં તપાસ કરવાની? 10 વાર આવે એના ઘરે, કોઈ ના નથી. હા, એ તો પણ તપાસ એને કરવી તમે પડે, બરોબર. તમારા એલસીબી સ્ટાફને પૂછો, એના મોબાઈલ બધા લઈ લીધા, પછી એને મન ફાવે એમ એની હારે વર્તન કર્યું, લેડીઝ હારે મન ફાવે એમ વર્તન કર્યું. કોઈ વર્તન એટલે કરતા એમને ખોટી કાલે રીતે પૂછવા ગરીબ જાય, પૂછે તો માણસોને ખરા ને ભાઈ. દબાવવાના સાહેબ પ્રયત્ન નહીં કરતા. કાયદા પ્રમાણે જે થતું હોય એ હા, કરો. તો પણ હા, અને તો એ ભાઈ એને ક્યાં લોકોએ રજૂ કરવા સાંભળો કહી દો ને તો સાહેબ, પછી. હા, આ લોકોએ બોલો. કોઈ જમીન પચાવી નથી પાડી કે એને કોઈ જમીન ઉપર ગેરકાયદેસર કબજો નથી કર્યો. બરાબર કોર્ટનો છે, એની હુકમ છે, કોર્ટ બરોબર મેટર છે. ચાલુ છે. હા, તો અને પછી તમે રજૂ થવા અમે કહી દો હું એમને. તમને એને હાજરે હા કરાવડાવી દઈશ. એની હા, ઉપર તો લેન્ડ કરાવજો. ગ્રેબિંગ થયું હોય છે, હમ લેન્ડ ગ્રેબિંગ થયું હોય છે. અને અત્યારે અમે જાણીએ છીએ કે હા. કઈ રીતે લેન્ડ ગ્રેબિંગ થાય છે. હમ બરાબર, ખોટી રીતે ગરીબ માણસોને એનો હક અને અધિકાર છીનવવાનો કોઈને અધિકાર નથી સાહેબ. એટલે હા, તો પોલીસ તરીકે હા, તમે નિયમ પ્રમાણે કાયદામાં જે આવતું હોય એના દાયરામાં રહીને તમે કરો, જે થતું હોય એ કરો. એની તપાસ કરો, એને ગોતવા જાઓ, પણ એના પરિવારને બિલકુલ હેરાન નહીં કરતા સાહેબ. હા, તો ગોતવા તો ઘરે જ જવાનું ને, ક્યાં હા, જવાનું? તો જાઓ ને, ઘરેથી જ કોણ કડી ના મળે. પાડે છે? હા, પણ તો ન્યા જઈને તમે કહો છો ને. વારે ઘડીએ હેરાન દાદાગીરી નહીં કરવાની કરવાનું. છે, ધમકાવાના છે, દાદાગીરી કોઈ દબાવવાના છે. દાદાગીરી નથી કરતું, બરોબર છે. અરે, એ તો મને કાલે પૂછવું પડે. ફોન આવ્યો, મેં તમારા એલસીબી ના સ્ટાફ હારે વાતે કરી. એ એટલે લોકો તમને મન ખબર હોય ફાવે તો એમ પછી વર્તન મોકલી દો ને તો કરતા હતા પછી. ત્યાં જઈને. એટલે એ લોકો કઈ બુટલેગર નથી, દારૂના હા, ધંધા નથી કરતા હો. હા, તો એટલે તમે એ રીતે એમને, તમે તમને વાત ખબર નહીં હોય તો કરતા તમે સાહેબ. એમને, તમને ખબર હોય તો તમે એમાં મોકલી દો, બરોબર છે. અરે મોકલી દો, અને મને ખબર હોય. ઘરવાળાને તો ઘરવાળાને બી ખબર છે, બરોબર, તો કહી દો ને તો ક્યાં છે એમ. એમની તો તમને ખબર છે, ઘરવાળાને ખબર છે, કોને? તમે કયા આધારે કહીએ કહો કે હા, તો ઘરવાળાને તમને ખબર ખબર જ. છે? હા, તો તમે કો વારે ઘડે ના જાવ એમ તો પછી. એ તો એટલે ગુનો તમે દાખલ થયો હું જોવું આ પડે. લોકોને દબાવવા માંગો છો પોલીસ અધિકારી તરીકે? દબાવવાની વાત નહીં, ગુનો હે? દાખલ થયો તો એના એના વાતે લાવવો ઘરવાળાને પડે, કેમ બરોબર ભાઈ, છે. તમને કોણે રાઈટ આપ્યો છે એના ઘરવાળાને હેરાન કરવાનો? હેરાન કરવાની વાત ક્યાં જે છે? ઘરે કરવાનું છે એ ઘરે કરો જવું તમે. પડે તપાસ તમારે માટે, જે બરોબર છે. કરવાનું છે ને, બુટલેગરોને પકડો, ભૂમાફિયાઓને હા, પકડો, તમે હા તે ખનીજ કરી જ છે, માફિયાઓને બરોબર છે. પકડાવો. અને આ એ આવા ગુનો ગરીબ દાખલ માણસો થયેલો ઉપર છે. તમે છે ને બહાદુરી બતાડવાનું બંધ કરો. કલેક્ટર સાહેબ નું હુકમ છે, ગુનો દાખલ હા, થયો છે, પણ બરોબર છે હું બધું રાજુભાઈ. મને ખબર પડે છે, હું કાયદા હા જાણું છું સાહેબ. અમે કઈ હા, તો ભજન બરાબર. હા, મંડળી વાળા નથી, બરાબર? એટલે નિયમ પ્રમાણે જે થતું હોય એ કરજો. હા, તો ઈ એ કઈ જ મોટો કરીએ છીએ, બીજું કશું આતંકવાદી કરતા નથી તો નથી. ઘડીએ ઘડીએ કોઈને તમે કોઈ ગાડીઓ મારતા લઈને નથી, ત્યાં બરોબર છે. એ લોકોને ડરાવવા માટે સ્ટાફ મેકલો છો. હા, તો જવું આવી પડે જશે, રહેવા માટે ઘરે એને ગુનો કર્યો રાજુભાઈ. હશે તો આવી જશે, એના હા, તો વકીલને પછી લઈને મોકલો ને તો પછી આવી જશે તો પછી. હો. બધું આવી જશે. હું એને હા લઈને આવીશ. હા, તો વાંધો નહીં, આવજો. હો. બરાબર, એટલે હા તમે હા. ખોટી રીતે દબાવવાના અને સાહેબ, પ્રયત્ન નહીં કરતા. તમે અરે પીઆઈ દબાવવાની કે વાત પીએસઆઈ નથી. હો, બરાબર? અરે તમારે દબાવવાની જે કોણ વાત થતું કરે હોય છે? કાયદા પ્રમાણે એને ફાંસી થતી હોય તો ફાંસી લટકાડી દો. અમે કાયદા પ્રમાણે ચાલીએ છીએ, બરોબર છે. ના ના, નથી ચાલતા, એટલે મારે તમને કહેવું પડે છે. આની પહેલા તમને મારે ફોનમાં વાત કરવી પડી હતી કે તમે નાના માણસો, ગરીબ માણસો છે એને હેરાન ન કરતા. કોઈ 5 વીઘા દબાવતા જમીન નથી, હેરાન વાવીને કોઈ એના કરતું નથી, પરિવારનું બરોબર ગુજરાન છે. ચલાવે છે. અને ઘરે છે, એ ઘરે ગુનો દાખલ થયો એના ઘરે તો જવું જ હા, પડે ને, પણ એમને જાવ ને, પ્રૂફ કરવા હું પડે એ કોણ તો ક્યાં કઉ છે. છું, જાવ તમે એને ગોતો. હા પણ એના પરિવારને, એના ઘરના લેડીઝ મેમ્બરને હું લેવા હા, હેરાન તો કરો એમને છો? પૂછવું પડે, એમને પૂછે તો જ ખબર પડે, બાકી ખબર પૂછવાની ના પડે, વાત બરોબર નથી, છે. એને ધમકાવે છે, એની હારે ગેરવર્તન થાય છે. ઘરે કોઈ ગેરવર્તન અને એ કરતું પણ નથી, બરોબર ભારત છે. દેશના નાગરિક છે અને એને ધમકાવવાનો આપણે કોઈને બધા એના જ અધિકાર છે, નથી બધા ભારત ખોટી દેશના રીતે. નાગરિક છે, બરોબર બરાબર, છે. બુટલેગરો અને કેટલા છે ને ગુનો એ દાખલ તપાસ કરો થયો છે પેલા એટલા માટે જાય, તમારા એટલા માટે વિસ્તારમાં. જવાય છે, બાકી એમના કોઈ જતા નથી, બરાબર, જે રાજુભાઈ. રીતે આની હારે હા વર્તન કરો છો ને એવું બુટલેગરો હારે વર્તન કરો. હા, તો તમે મોકલો ને, તમને ખબર હોય તો.
હા તો હું મેકલીશ ને, હું આવીશ હા, જ, તો હું મોકલી તો દો તો, આવીશ, હો. તમને મળવા આવીશ રૂબરૂ. હા તો વાંધો નહીં, આવો. હા, ગુનો દાખલ બરાબર થયો ને? પછી એટલે આવી એમને રીતે દેતા ખોટી નથી, રીતે બરાબર. તમે સ્ટાફ ને મેકલીને દબાવવાના પ્રયત્ન નહીં કરતા. હા, એ તો ઘરે જવું પડે, તપાસ તો હા કરવી જ પડે જાજો, ભાઈ. જાઓ તમે 10 વાર જાઓ, હજી કહું છું. હા, હા તો ભાઈ કેમ ના પાડો તમે છો તો? 10 વાર જાઓ, પણ કાયદો જે છે, નિયમ જે છે, એના બંધનમાં રહીને હા તો કામ એ રીતે કરજો જ તમે. અમે કામ કરીએ છીએ, બરાબર કાયદો છે. હાથમાં લઈને હા, ઉલ્લંઘન અમે કરીને કહીને તો કામ નહીં કોઈ લઈ કરતા નથી તમે. કોઈ નહીં. હા, નંબર એટલે બંબર હોય એવી તો રીતે માંગવા જમીન પડે ખાલી નંબર, કોઈ કરાવવાના ફોન ધંધા આવતો નહીં હોય તો. કરતા. એમના ફોન આવતા હોય તો પૂછવું પડે, બરાબર છે. જમીન ખાલી કરાવવાના ધંધા તમારા આ એ કામ અમારું કામ નથી. નથી ભાઈ, કબજા રાજુભાઈ. ખાલી કરાવવાનું કામ પોલીસનું એ નથી, અમારું કોર્ટ કામ નક્કી નથી, બરાબર કરશે. છે. એ અમારું કામ નથી, હો. હા, એ કોર્ટ હા, નક્કી કરશે, એટલે કબજા હા ખાલી તો કરાવવા માટે એ કામ પોલીસને અમારું નહીં નથી, મોકલતા. બરાબર છે. એ કોર્ટનું કામ છે. હા, એ ગુંડાઓ કરશે. ગુંડાવાનું કામ છે કબજા ખાલી કરાવવાનું, તમારું પોલીસનું નથી. હા તો એ અમારું કામ નથી, મેં કીધું ને, અમારું કામ હા એ નથી. ગુનો દાખલ થયો છે એટલે આરોપીને લાવીને હા, એ પણ કામ અમારું છે, આરોપીને બરાબર પકડો છે. ને, તમે પકડી લ્યો ને. હા તો હું પકડે ક્યાં છે, ના બે પાડું તો છું. માટે જઈએ છે ભાઈ, બરાબર છે. હા, તમે ન્યા જઈને તમારા તમારે સ્ટાફને કઈ કહેજો, કેવું હોય તો બિલકુલ આવી જાઓ પોલીસ ધમકી ન દે સ્ટેશનમાં, ને વધારે કઈ દબાવે કેવું હોય નહીં તો, ને, હો. ગાળો ન બોલે મહિલાઓ સામે. ના ના, કોઈ ગાળો નથી બોલતો ભાઈ, એ તો અમને ખબર પડે ને એટલી બધી, હો. હા, એટલે મને હા ખબર છે કે તમે લોકો એની ઉપર પ્રેશર ઉભું કરી અને જમીન ખાલી કરાવવા માટે પ્રયત્ન કરો છો. તો એ બીજું મારું કઈ કામ નથી નથી, આમાં. બરાબર છે. હોય તો મોકલી આપો, બરાબર છે. અને તમે અહીંયા હોય તો આવો નહીં, પોલીસ સ્ટેશન, હો. મને ખબર નથી ક્યાં છે, પણ ખબર હા પડશે ને હા, તો હું પોતે જ લઈને આવીશ. કઈ લેન્ડ ગ્રેબિંગ એટલે કઈ મોટો એવો ગુનો કે એ લોકોએ કઈ કબજા નથી કર્યા, હા તો પછી સરકારી જમીન આ બચાવી તો નથી મોકલી દો પાડી. ને, આ તો મોકલી દો હા, પછી પણ બીજું. જયારે એ પોલીસ થી ડરે છે, આવી રીતે પોલીસ હા તો આવી કોઈ રીતે એને જે ડરે છે રીતે એટલે એને અમે એક ભયનો જો માહોલ ઉભો ના કરે ના છે, કેટલી વાર ગયા જાણે છે, કોઈ બુટલેગરોની ઉપર માંગ રેડ એવું કીધું, પાડવાની હોય એ રીતે પોલીસ ત્યાં જાય છે ક્યારે કોઈ ગાડીઓ કશું લઈને, કર્યું નથી, બરોબર છે. અને એને ડરાવી દીધો છે, ધમકાવી ફર્સ્ટ દીધો, ટાઈમ એટલે અરે શું કશું એ ડરાયું નથી, ડરીને ફર્સ્ટ ટાઈમ તમને છે જમીન અમે ઘરે સોંપી દે. ફર્સ્ટ ટાઈમ નથી ગયા, બરાબર એટલે છે. એ આગળથી ડરીને જમીન કેટલી વાર સોંપી દે, બોલાય એમ છે, ને તમારો કહેવાનો મતલબ. હે. એટલે તમે આવી રીતે ડરાવી ધમકાવીને એક ભયનું વાતાવરણ ઉભું કરો, એટલે એ ડરીને જમીન સોંપી દે. એની 5 ભાઈ વીઘા જમીન ખાવા એ પીવા અમારું પૂરતી છે. અમારું કામ નથી, રાજુભાઈ, પહેલા એ તમને કીધું એ અમારું કામ નથી, બરાબર છે. પણ હું અમારે ગુનો એટલે જ દાખલ કઉ થયો છું, એટલે અમારે પોલીસ નું ઈ કામ જવું નથી, પડે. તમે ઈ ન કરો. તમે તમારા નિયમમાં આવતું હોય ઈ કરો. હા તો એ જ કરી છે અમે, હો. તમ તારે એને ભલે 20 વર્ષની સજા થાય, લેન્ડ ગ્રેબિંગ નો ગુનો એની ઉપર દાખલ થયો હોય, સાબિત થાય તો ભલે એ 20 તો જે વર્ષની સજા થાય. સાબિત થાય, બરાબર, જે થાય એ એ કોર્ટનું કામ છે, કોર્ટ નક્કી બરાબર. કરશે, અમારે આ પોલીસ નક્કી એને નહીં કરે ને. પકડવાનું કામ છે. આ એટલે પોલીસ નું માણસ કામ નથી ને કે હે? એને જમીન પચાવી પાડીશ કે નથી પચાવી પાડી. એ તો કોર્ટનો વિષય છે ભાઈ, હા, રાજુભાઈ. કોર્ટ નો ઇસ્યુ છે, હું એ જ હા કઉ તો છું. ભાઈ મોકલી દો ને પછી તો, હો. એટલે મેકલી તો આવશે એટલે હું એને લઈને તમારી પાસે આવીશ, હા તો હાજર લઈ કરી આવો દઈશ. તો આવીશ, બરાબર હો. ને? હા, હા એટલે એના ઘરના ને કોઈને પરેશાન ન કરે, તમારો સ્ટાફ કહી દેજો સાહેબ. સ્ટાફ તો હવે ઘરે તો જશે, બરાબર છે. નહીં પરેશાન નહીં, કરવા જાય માટે એનો નહીં, વાંધો નથી, બરાબર, તપાસ જવાની માટે વાત નથી, જશે. હું જવાની નથી કેતો. હા ત્યાં જઈને કોઈ ગેરવર્તન ન કરે મહિલાઓ હારે, લેડીઝ સાથે. ફોન આપો, એને ફોન આપો પોલીસ વાળાને. સાહેબ વાત નથી કરતા. રાજુ ભાવનગર થી છે. બોલવામાં અમારે ત્યાં જ છે. સાહેબ હારે વાત કરી લેવા. સાહેબ આ નથી વાત કરતા. બોલો સાહેબ. હાલો સાહેબ. હા, હાલો. આ સાહેબ વાત જ નથી કરતા એક સાહેબ. એનું નામ પૂછો, એનું નામ પૂછો. તમારું એને કે નામ શું તારું. છે? એલસીબી વાળા છે. હા, પણ જે હોય LCB વાળો હોય, ગમે ઈ હોય. બોલાવી સાહેબ આ નથી વાત જ નહીં. એવું બેન બોલતા નહીં કે ઉભો રાખ એટલે બોલવાનું જ નહીં. સાહેબ આ તમે બોલો તો આને જ સાંભળતા. કઈ વાંધો નહીં, હું બધું સાંભળું છું. એનું પછી વાત છે એની. આપો એને ફોન આપો. નો દેવો હોય તો મૂકી દે ને ભાઈ. તને ફોન નથી. હાલો હા, કોણ બોલો તમે? એલસીબી માંથી બોલું. LCB માંથી. તો તમે આ લોકોને કેમ ભાઈ પોલીસ ખાતું હેરાન કરે છે ખોટી રીતે? સાંભળો પેલા તમે વાત તો અમારી હા સાંભળો. હા, બોલો. ઈને આરોપી છે, તેને ઘરે અમારે જવાનું તપાસ કરવા. શેના આરોપી છે ભાઈ?
એ તો તમે ઓલા પીઆઈ સાહેબ ને અમારા બધી વાત કરી લીધી. જો સાંભળો, તમે પોલીસ તરીકે કાયદો હાથ લેવાની વાત નહીં કરતા. ના ના એવું કારણ કે કાંઈ. મારી વાત સાંભળો, પહેલા તમે મારી વાત સાંભળી લ્યો. હા તમારા પરમાર સાહેબ છે ને પીઆઈ, હા હા એની હારે વાત કરી લીધી છે. આ લોકોની કોર્ટ મેટર ચાલે છે ઓકે અને ઓકે બળજબરીથી, સાંભળો. દાદાગીરીથી ના, ના. દબાવી, ધમકાવી. સાંભળો, એવું પેલા નથી. પેલા મારી વાત પરમાર સાંભળી લ્યો. સાહેબ- તમે ભલે હા, એલસીબી પરમાર હો સાહેબ જ કે મોકલ્યા. તમે એલસીબી માં હો કે એલસીબી પીઆઈ હો, પેલા હા, મારી વાત સાંભળી લ્યો. હું ગુજરાત કોળી સમાજ પ્રમુખ બોલું છું. બરાબર. બરાબર? તમે નિયમ પ્રમાણે, કાયદા પ્રમાણે જે થતું હોય એ કરજો. બાકી આ ઓકે. ગરીબ માણસોને તમે હેરાન કરી ના ન ના શકો, એને એવું કરવાનું ધાક નથી. ધમકી દઈ. અને બીજું તમને કહો, આ લોકોની 1952 ની સાલથી જમીન છે, એના દસ્તાવેજ છે. આ જે 5 વીઘા જમીન લઈ ગયા છે ને, ઈ પાછી હા, મેળવવાની છે હજી તો. ઓકે. બરાબર? તમે હા એના ઘરમાંથી ફોન ઉપાડી જાઓ, ના આ ના લોકોને દબાવો, હેરાન કરો. ના ના એ આ કાયદાની દબાવવાની. વિરુદ્ધમાં છે ભાઈ. તમે પરમાર સાહેબ ને જ મોકલ્યા હતા. તમે એમને એ તમે કહો પણ મારે પરમાર વાત થઈ સાહેબને ગઈ. મેં કીધેલું છે કે ભાઈ હા તો આરોપી. એને તમે ફોન કરીને કહો કે અમારા સ્ટાફ ત્યાં પાસે પણ ગયા તમે એના કહી દો ફોન, એમને ફોન. આના ફોન હું કામ તમે લઈ લીધા છે? અરે એ તમારો છોકરાનો અધિકાર ફોન છે એ કે મને ફોન. ખબર નથી. હે? કાંઈ વાંધો નહીં. હાલે. એમની હાલો. ફોન, ફોન, સાહેબ એને ફોન કયો આપતા જાય. ફોન એને આપો, ફોન આપો. આલ્યો સાહેબ, શરૂ રાખો. આ ઈ સાહેબ એ ફોન છે ઈ સાહેબ નથી કરતા. હાલો. હા બોલો. હા, તમે ફોન કેમ નથી આપતા એને પાછા? હા હા કાંઈ વાંધો નહીં. જોઈ લઈએ. હાલો. એમ નહીં, કઈ વાંધો નહીં. નહીં, કોણ બોલો તમે? ફોન શરૂ રાખજો કડે. લાવો સાહેબ હવે ફોન તો આપો. હા લાવો, હું ચેક કરી દઉં. લાવો લાવો. જો આ મારા બેન નો ફોન છે, એમાં મને લોક આવડતો નથી. બેન હવે હે ને ખોટી વાત નહીં કરવાની બેન. જો ફોન દેવા રાજી થયો. કાંઈ વાંધો નહીં. હા પણ લાવો ફિંગર માર. અરે હાલ ફિંગર મારા. ઘડી ઘડી મારતો હતો 30 સેકન્ડ પછી. આ સાહેબ આ ફોન તો પણ સાહેબ આ ફૂટલું થતું ને. આવતો રહેજો તું. તને નખાડું નવો હતા. હાલના નવો ફોન લેવડાવ્યો હેઠ. હો આવા એલિગેશન કરતા તને આવડે ને મસ્તીના, તો તું આવતો રહે તને નવો લેવડાવો હેઠ. મેં તોડે હોય તો તને નવો લેવડાવો હેઠ. હો વાત કરે માથે ચડવાની વાત આ કરે તો છે એટલે. ફૂટલો જ હતો, એ તો મને ખબર. અરે પણ હાલ તો તને નવો લેવડાવી દઉં. 50 રૂપિયાનું ટફન તૂટવું છે. બરોબર? અને તમે તારા ફોન પેલા નથી કે અમે તો તોડી નાખીએ. પેલા ફોન બ્લોક કરી દીધા પણ. બીજા ફોન ક્યાં છે? આ રહ્યો આ ફોન. નથી તો બીજો એક હું જ લાવ્યો. આ ફોન આ રહ્યો, એ મારા બેન નો. ઈ તો મારા બેન નો ફોન છે. લીધું છે સાહેબ તમે તો સોડિયમ લેમ નો ફોન હોય પણ સાહેબ એમ તો મને જોવા દો તમે. જરૂરી વસ્તુ હોય, જમીનના કાગળિયા બધા એમાં છે, ટીમ કાર્ડ નાખો તો. હા પણ એમ અંદર કરવું હજી. અંદર તો કોઈ નો કરે કોઈ કરી ચા અંદર હા અમારી મર્યાદામાં રહેવી છીએ, એને અમારી ખાનદાની રાખવી છે. એટલે એનો મતલબ એવો નથી કે તમે લેડીઝ છો તો ગમે એમ બોલો. હું ગેર સુવર હાલો, હાલો, મોટા ને હું દીધી રાખ્યો. હાલો, હાલો. હાલો સાહેબ આપો એને ફોન આપો. ફોન આપો. હાલો હાલ્યો સાહેબ, તમે વાત કરો. આ સાહેબ કઈ કે